ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર, ટીંટોઈ, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ તેમજ રાજ્યના અનેક ટેક્સી ચાલકો ટેક્સીનો વ્યવસાય કરી અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। આ ટેક્સીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ મોટાભાગે સોશિયલ મીડિયા મારફતે ધંધો કરતા હોય છે। આ લોકોનું ગ્રુપ હોય છે, એકબીજાની વર્ધી નજીકના મિત્રોને પહોંચાડવી અને એકબીજાનું કામ નીકળે એના માટેના પ્રયત્ન હોય છે। આ ગ્રુપમાં તમામ કોમના લોકો જોડાયેલા છે। સોશિયલ મીડિયા ગ્રુપની અંદર કેટલાક સમય પહેલા પુલવામા હુમલા બાબતે વડોદરાના એક વ્યક્તિએ અભદ્ર ટિપ્પણીઓ કરી, હિન્દુ મુસ્લિમ એકતા જોખમાય તેવા પ્રયત્નો કરી, તેવા સ્ટેટમેન્ટો આપ્યા, તેવી કોમેન્ટો કરી। એ વખતે તમામ ટેક્સી ચાલકોએ પહેલી ભૂલ ગણી અને એને માફ કરી દીધો હતો, પરંતુ આ વ્યક્તિએ હવે ફરીથી મોડાસામાં બનેલી આતંકવાદી ઘટના એટલે કે આતંકવાદી પકડાયાની ઘટનાને ટાંકીને ગ્રુપની અંદર કોમી એકતા જોખમાય તે પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા હતા। એક કોમને, એક વ્યક્તિને કારણે સમગ્ર કોમને આતંકવાદી જાહેર કરવી એ કેટલા અંશે વ્યાજબી છે? આ વ્યક્તિના સ્ટેટમેન્ટોથી દુભાઈ અને આજે અરવલ્લી જિલ્લા ટેક્સી એસોસિએશનના ટેક્સી ધારકો એક સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં ખાસ માંગણી કરવામાં આવી હતી કે આવા સ્ટેટમેન્ટો આપતા વ્યક્તિને સામે કાયદાકીય પગલાં ભરી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આવી વૃત્તિ અને આવી વિકૃતિ રાખતા વ્યક્તિઓ પર કંટ્રોલ આવે। અલ્પેશ રાઠોડ, ખબર અરવલ્લી। હું સોહેબ જત્રા, દાદાભાઈ વાયમેન, કોર્પોરેટર, સામાજિક કાર્યકર। આજે મોડાસા નગરના સમગ્ર ટેક્સી એસોસિએશન દ્વારા એક સાથે જે ઘટના એટલે કે 400 વ્યક્તિઓને ગ્રુપ ચાલે છે ટેક્સી એસોસિએશન, જે લોકો મુંબઈ, સુરત બધી જ જગ્યાએ લોકો જતા હોય છે અને એક પરિવારના રૂપે કામ કરે છે। આ ગ્રુપના અંદર બાઇબલ કોમના અને મુસ્લિમ સમાજના દરેક સમાજના સમુદાયના લોકો સાથે રહીને ટેક્સી એસોસિએશન એક પરિવારના રૂપે ધંધો કરી રહ્યા છે, જેમાં એક બરોડાના હાર્દિક દલાલ કરીને જે વારંવાર વાણી વિલાસ કરે છે। પહેલગામની જે ઘટના કરી એ વખત પણ આવી ગ્રુપના અંદર કોમેન્ટો કરી અને વાણી વિલાસ કર્યો, જે વખતે જે તે સમયે માફીપત્ર પણ લખવામાં આવ્યો, ત્યારબાદ એને અટકાયું ના, જેના કારણે આજે ફરીથી આજથી 4-5 દિવસ પહેલાં ફરીથી ગ્રુપોના અંદર એને જે મોડાસામાં જે ઘટના બની એટીએસની, એ એટીએસને એક વ્યક્તિને સમગ્ર મોડાસા મુસ્લિમ સમાજ સાથે સરખાવીને અને બધાને આતંકવાદી જેવા શબ્દ ઉચ્ચારણ કર્યું, જેનાથી ખૂબ જ સમગ્ર ટેક્સી દુઃખની લાગણી અનુભવી છે। સાથે સાથે આજે અમે જોડાયા છે અને આજે માનનીય કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર આપી આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેનાથી ફરીથી આવો કોઈ વ્યક્તિ ઊભો ના થાય। જો આજે એને રોકવામાં નહીં આવે તો ફરીથી અન્ય કોઈ વ્યક્તિ ઊભો થશે અને આજે જો એને અટકાયત કરવામાં આવશે તો ગામના અંદર ભાઈચારો બની રહેશે અને ટેક્સી કાયમ માટે પરિવાર બની રહેશે। આજે લાખો રૂપિયાનું નુકસાન કરી ટેક્સી એસોસિએશન આજે મોડાસા કલેક્ટર સાહેબને વહારે ન્યાય માંગવા માટે આવી રહ્યા છે, અમને ન્યાય મળે અને એમને કડક પગલાં લેવા એવી આશા સાથે અમે રજૂઆત કરીએ। જય હિન્દ, જય ભારત। બોલો। મારું નામ જુબેર સુતાર, પ્રમુખ જિલ્લા અરવલ્લી જિલ્લા ટેક્સી એસોસિએશન મોડાસા। અમે લોકો ટેક્સી એસોસિએશનના અંદર ઉભા થયેલા મુદ્દા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારો મકસદ એ છે, અમે લોકો છેલ્લા 10 વર્ષથી ટેક્સીના ધંધા જોડે સંકળાયેલા છે। અમે લોકડાઉન પહેલા ઉબરનો ધંધો કર્યા, પછી નવા જેવો વનવેના ધંધાનો ઉદ્ભવ થયો। અમારી ધંધાની અંદર અલગ અલગ ધર્મના 20 થી 25 હજાર માણસો અમારી જોડે જોડાયેલા છે। અમે ગૂગલ, વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે ધંધો કરીએ છીએ ને ભારત દેશનો એક પત્ર ધંધો એવું છે જે કોમી એકતાની મિસાલ છે। લાસ્ટ જ્યારે 4 મહિના પહેલા જે કાશ્મીરનો જે બનાવ બન્યો હતો ને, તો કાશ્મીરના બનાવમાં આવો એક માણસ ઉભો થયો હતો, એને બે ધર્મના નામે ધંધાના ભાગ પાડવાની કોશિશ કરી હતી, જે તે સમયે માણસને માફ કરી દેવામાં આવ્યો હતો। ફરીથી જ્યારે 4-5 દિવસ પહેલા મોડાસામાં જે એટીએસનો બનાવ બન્યો તો ફરીથી એને જે આ સ્ટેટમેન્ટો આપી એની અમે સીડીમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને પહોંચાડી છે એના રેકોર્ડિંગની। તો અમે લોકો એમની આશા થયા છે કે આવું અમારે રોકવામાં આવે, કેમ કે આ ડ્રાઇવિંગનો ધંધો એવો છે કે અમારે અલગ અલગ જગા પર જવું પડે છે। ડ્રાઇવિંગનું જીવન કેવું છે, ડ્રાઈવર બધા જાણે જ છે।
એનાથી અમારે લોકોને એકબીજાની જરૂર પડતી હોય છે. જો આવા તત્વોને નહીં રોકવામાં આવે તો આ એક એવો ધંધો છે જે નાતજાતની ભેદભાવ વગર થાય છે. એવા ધંધામાં પણ કોમી એકતા દોડવાઈ જશે. આવા માણસો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અમે એવી આશાથી કલેક્ટર સાહેબને નિવેદન આપ્યું છે.